કેટલા વ્યક્તિઓ આમાં સૌથી પ્રથમ આપ સૌના માધ્યમથી ગત તારીખ 25 અને શનિવારના રોજ રાજકોટના આંગણે ટીઆરપી ગેમ ઝોનની અંદર એક અતિ કરુણ અને દુઃખદ ઘટના બની ગઈ, જેમાં 27 લોકોના મૃત્યુ થયા છે। રાજકોટ માટે આ અતિ કરુણ ઘટના છે, દુઃખદ ઘટના છે। આપણા સૌ સ્વજનોની જે રીતે એમના મૃત્યુ થયા છે, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી વતી સૌ પ્રથમ આ તમામ દિવંગતોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું, શ્રદ્ધાંજલિ આપું છું। પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમામ દિવંગત આત્માઓને મોક્ષ આપે। બીજું ખાસ અગત્યની જાહેરાત એ કરવાની છે કે જે કાંઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે। આપણને બધાને ખ્યાલ છે કે 18મી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે, જેનો 7મો તબક્કો પણ 1લી તારીખે પૂર્ણ થવાનો છે અને 4થી તારીખે એનું પરિણામ પણ આવવાનું છે। ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે, કારણ કે આ આપણા સ્વજનો છે અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે હોય એ સ્વાભાવિક છે। ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે। જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે। એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું। કોઈ પણ શુભેચ્છકો હોય કે કોઈ પણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું। અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે એ પ્રકારની અમારા આદરણીય રૂપાલા સાહેબની પણ લાગણી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિમંત્રિત કર્યા છે। મારી ખાસ આપ સૌને વિનંતી છે કે 4થી તારીખના પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર એકમની કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરે। મહાનગરપાલિકા પોતાની ભૂલ કબૂલી લે, એના માટે ડિપાર્ટમેન્ટ જવાબદાર ઠેરા છે। સરકારે આદેશ આપ્યો છે, રાજ્ય સરકારે આદેશ આપ્યો છે રાજકોટના લોકો કે તટસ્થ કાર્યવાહી થશે। લોકો પણ મહિરા છે એમાં, તો માત્ર રાજકોટ લોકસભામાં જ ઉજવણી બંધ ન હોવી જોઈએ, આજુબાજુમાં પણ હોવી જોઈએ। ધ્રોલના માણસો પણ મહિરા છે, ગોંડલ ના મહિરા છે, બરાબર છે, ગીર સોમનાથના લોકો મહિરા છે, તો બીજે ઉજવણી કરો। અમે એ જ કહી છીએ તો તમે ડાયરેક્ટ બીજી વાત કરો, પદાધિકારીઓ વાળો જવાબ આપો। તમે ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા એવું કઈ તપાસ કરાઈ છે? કારણ કે અધિકારીઓ પર પ્રેશર પોલિટિકલ પણ હતું એવું સૂત્રો કહી રહ્યા છે। આ બાબતે તમારું શું માનવું? મારું કઈ કહેવાનું નથી। એમાં થોડુંક એક પદાધિકારી તરીકે તમારે નિવેદન તો આપવું જોઈએ। એવી વાત છે જે લોકોના મૃત્યુ થયા છે એ બધા જ લોકોની અગ્નિદાહ દેવાઈ જાય પછી આપણા હિન્દુ સમાજમાં રીત રિવાજ મુજબ એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થવાના છે। 26 ડેડ બોડી સોંપાઈ ગયા છે, એક ડેડ બોડી છે એ આવી ગયું છે, પણ એના સગાવાલા સવારે લેવાના છે। કાલે સવારે લેવાઈ જાય, અગ્નિદાહ થઈ જાય પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એકમ અને અન્ય સામાજિક સંસ્થા એ દિવંગત આત્માના કલ્યાણ અર્થે એક શ્રદ્ધાંજલિ સભા